નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના વોર્ડ નંબર 11માં 88 લાખના ખર્ચે બનેલી ટાંકીમાં 10 દિવસમાં જ લીકેજ। આણંદ શહેરના પરીખ વિસ્તારમાં આવેલા દવેના કૂવા નજીક 88 લાખની માતબર રકમના નવનિર્માણ પામેલી પાણીની ઓવરહેડ ટાંકીમાં પાણી ભરવાની શરૂઆત સાથે ટાંકીમાં ઠેર ઠેર લીકેજ માલુમ પડ્યું છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ નિર્માણ પામેલી ટાંકીના નિર્માણ કાર્યમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। આણંદના વોર્ડ નંબર 11માં આવેલા પરીખ દવેના કૂવા વિસ્તારમાં તાજેતરમાં આણંદ નગરપાલિકા દ્વારા સરકારના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 8 લાખ લીટર કેપેસિટી ધરાવતી પાણીની આરસીસી ઓવરહેડ ટાંકી તૈયાર કરવામાં આવી છે। રૂપિયા 88 લાખના ખર્ચે તૈયાર થયેલી આ પાણીની ટાંકી લગભગ 10 દિવસ પૂર્વે શરૂ કરવામાં આવી છે। જોકે ટાંકીમાં પાણી ભરતાની સાથે ઠેર ઠેર લીકેજીસ જોવા મળ્યા હતા। આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલ વોર્ડ નંબર 11માંથી ચૂંટાયેલા છે, તેમજ અન્ય કાઉન્સિલરો પણ ભાજપના છે। ત્યારે એન્જિનિયરોની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા ધારાધોરણ પ્રમાણે કામકાજ નહીં કરી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। છેલ્લા 10 દિવસથી નવનિર્મિત પાણીની ટાંકીમાંથી પાણી લીકેજ થતાં જ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણીની ટાંકીની નીચેના ભાગે લીલ બાજી ગઈ છે અને ટાંકીના પાયામાં પાણી એકત્ર થતાં કોઈ દુર્ઘટના થવાની શક્યતા છે। આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલે શરૂઆતમાં પાણીની ટાંકીમાં લીકેજ અંગે સ્વીકાર કર્યો નહોતો। બાદમાં હજુ તો પાણીની ટાંકીનું કામ ચાલુ છે, તેમાં લીકેજ છે કે કેમ કે તે અંગે ટ્રાયલ લેવામાં આવી રહી છે। તેના કોઈ બિલ ચૂકવણા થયા નથી ને એન્જિનિયરના નામ અંગે પણ પાલિકા પ્રમુખ પહેલાં જામનગરની એજન્સીના નામ અંગે પણ પાલિકા પ્રમુખે પહેલાં જામનગરની એજન્સીને બાદમાં જૂનાગઢની એજન્સી હોવાનું રટણ કર્યું હતું અને એજન્સીનું નામ ખ્યાલ ના હોવાનું જણાવ્યું હતું। આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. અગ્રવાલે જણાવ્યું છે કે રૂપિયા 88 લાખના ખર્ચે વોર્ડ નંબર 11માં પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। જોકે હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે। હજુ તે કોન્ટ્રાક્ટરને 20થી 25% રકમ ચૂકવવાની બાકી છે, જેથી સંપૂર્ણ કામગીરી થયા બાદ જ ચૂકવણું કરવામાં આવશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।